Namaste, Shivsha. Welcome students to online session of macroeconomics. Part 6 આપણે જોશું that is national income. નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. Unit number 3 national income. Let us start from introduction. We know that the development and progress of any country is based on the national income. The welfare and happiness of the countryman depends on the level of national income. If the national income is higher, the people get more facilities in their livelihood because they get more goods and services as per their requirements. શું કહે છે કોઈ પણ કન્ટ્રી છે એનું ડેવલપમેન્ટ કેના ઉપર ડિપેન્ડ કરે છે કે નેશનલ ઇન્કમ એનું કેવું છે, રાઈટ? તમારે કન્ટ્રીનું વેલફેર ને હેપીનેસ જોવું હોય તો એના માટેનો પેરામીટર છે નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ સારું છે એનો મતલબ એ કે બધાય લોકોને સારી ફેસિલિટીઝ મળે છે, રાઈટ? અને એ લોકો એની લાઈફ છે એ સારી રીતે જીવી શકે છે, રાઈટ? એની ઓલ રિક્વાયરમેન્ટ્સ છે, બધી રિક્વિઝિટ્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, બધી વસ્તુ એને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ સારું છે. On the other hand, if the level of national income is lower, people feel scarcity of required goods and services. In this way, national income is the measurement of people's prosperity or backwardness. It is found that the national income changes according to the changing situation in the country. સેકન્ડ ફેઝ દેખાડે છે અગર નેશનલ ઇન્કમ ઓછું હોય તો. નેશનલ ઇન્કમ ઓછું હોય એનો મતલબ એ કે ત્યાંના લોકો જે લોકો કામ કરે છે એ લોકોની ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, રાઈટ, એમાં એ લોકોને સ્કેર્સિટી જોવા મળે છે, રાઈટ? એ લોકો સેટિસ્ફાઈડ નથી, રાઈટ? એ લોકોને બધી ફેસિલિટીઝ નથી મળતી. એટલે આપણે ઇન શોર્ટ કહી શકીએ કે પુઅર્ટી દેખાડે છે કોઈ પણ કન્ટ્રીની. અગર નેશનલ ઇન્કમ ઓછી હોય એટલે પુઅર્ટી ને બેકવર્ડનેસ તમે જોઈ શકો છો એ નેશનમાં, રાઈટ? કારણ કે બધા લોકોને બધી વસ્તુની શું થાય છે, અછત ઊભી થાય છે. નેશનલ ઇન્કમ છે એ ચેન્જ કરે છે અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન્સ. બધા કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન્સના બેઝિસ ઉપર તમે નેશનલ ઇન્કમ છે એ ચેન્જ કરી શકો છો. Meaning of national income. Definitions about the national income is given by Professor Marshall. Professor Marshall આપેલી છે definition. According to him, coordination of capital and labor with natural wealth every year is in a given country. The net production of material and non-material item is called national income. તો એના પ્રમાણે જે પણ નેટ પ્રોડક્શન છે, રાઈટ, એનું જે ટોટલ થાય છે એને આપણે નેશનલ ઇન્કમ કહીએ છીએ, જેમાં કેપિટલ એઝ વેલ એઝ લેબર નેચરલ વેલ્થ છે એ કન્સિડર કરવામાં આવે છે. વેર ઇઝ અકોર્ડિંગ ટુ પ્રોફેસર ફિશર, during any given year, the direct consumption of goods and services by the people of the country, that consumption is itself the national income. હવે ફિશર છે એ કન્ઝપ્શનના બેઝ ઉપર આપે છે, રાઈટ? માર્શલે કેના બેઝ ઉપર આપી તો પ્રોડક્શન, કે ભાઈ તમારા નેશનમાં જેટલું પ્રોડક્શન થાય છે એ આઇટમ્સને કન્સિડર કરીએ તો એ શું થાય છે, નેશનલ ઇન્કમ. ફિશર શું કહે છે કે નેશનલ ઇન્કમ એ છે કે જે દર વર્ષે તમે કેટલું કન્ઝ્યુમ કરો છો, એટલે તમારી કન્ટ્રીના માણસો કેટલું ટોટલ કન્ઝમ્પશન કરે છે કોઈ પણ પર્ટિક્યુલર ગુડ્સ એન્ડ સર્વિસીસનું, એને આપણે શું કહીએ છીએ, નેશનલ ઇન્કમ. અગેન પ્રોફેસર પિગો સેઝ national income is the total income of nation and income received from outside which can be measured in money. જે મોનેટરી ટર્મ્સમાં મેઝર કરી શકાય છે એને તમે શું કહો છો, નેશનલ ઇન્કમ, રાઈટ? એટલે ટોટલ ઇન્કમ જે પણ નેશનમાં જેટલી જનરેટ થાય છે એ બધી ઇન્કમને તમે શું કહો છો, મોનિટરી મેઝર્ડ કરો છો, અને દેટ ઇઝ નોન એઝ નેશનલ ઇન્કમ. માર્શલ કેના બેઝ ઉપર આપે છે, પ્રોડક્શનના બેઝ ઉપર. ફિશરે કન્ઝમ્પશનના બેઝ ઉપર. અને પ્રોફેસર પિગોએ નેશનલ ઇન્કમ ટોટલ ઇન્કમના બેઝિસ ઉપરની ડિફાઇન કરેલી છે. એટલે આવી રીતના નેશનલ ઇન્કમ છે એની ડેફિનેશન્સ અલગ અલગ
ઓથર્સે આપેલી છે, ઇકોનોમિક્સે આપેલી છે. હવે આપણે કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ જોશું. કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમની અંદર ઘણી બધી ડેફિનેશન્સ છે, રાઈટ. યુ હેવ ટુ રેફર ટુ યોર ટેક્સ્ટ બુક ફોર ધ ડિટેલ ડિસ્ક્રિપ્શન. હું તમને અહીંયા એક્સપ્લેન કરીશ કે ભાઈ એનો મતલબ શું થાય છે. ક્લિયર? તો પહેલું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને આપણે જીડીપી કહી છીએ, રાઈટ. જીડીપી છે એ શું છે? એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેનાથી નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ થાય છે, રાઈટ. નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરવી હોય તો તમારે ગ્રોસ ઇન્ટરનલ પ્રોડક્ટ મીન્સ જીડીપી કેટલું છે એ તમારે કેલ્ક્યુલેટ કરવું જોઈએ. આ નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરવી હોય તો વી હેવ ટુ કન્સિડર ઓનલી ધ માર્કેટ વેલ્યુ ઓફ ઇન્ટરનલ પ્રોડક્ટ. હાલમાં માર્કેટમાં જે વેલ્યુએશન થતું હોય પ્રોડક્ટનું એને કન્સિડર કરવું પડે, રાઈટ. National income is calculated based on the gross product and services obtained through domestic sources. ડોમેસ્ટિક સોર્સિસમાંથી તમને જે પણ સર્વિસીસ અવેલેબલ થાય છે એને તમે કેલ્ક્યુલેટ કરો છો. એ ડોમેસ્ટિક સર્વિસીસ અને ગુડ્સ ને મલ્ટીપ્લાય કરો છો વિથ ધ માર્કેટ વેલ્યુ. જેટલે ટોટલ જેટલું ડોમેસ્ટિક ગુડ્સ એન્ડ સર્વિસીસ તમે પ્રોડ્યુસ કરો છો એને તમે કેની સાથે મલ્ટીપ્લાય કરો છો? તો માર્કેટ વેલ્યુની સાથે મલ્ટીપ્લાય કરો છો. અને એ માર્કેટ વેલ્યુ છે એની સાથે મલ્ટીપ્લાય કરો અને એનો એગ્રીગેટ કાઢો, એટલે બધા એનો ટોટલ કરો એટલે તમને શું મળશે? તો તમને જીડીપી મળશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ એ, બી ને સી આ ત્રણેય જણાનું પ્રોડક્શન છે, રાઈટ. કન્ટ્રીમાં 3 પ્રોડક્શન થાય છે, એ, બી ને સી. તો ત્રણેયનો પ્રોડક્શન કેટલોક છે એને તમે તમારા પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુની સાથે મલ્ટીપ્લાય કરશો. એટલે એનો પ્રોડક્શન મલ્ટીપ્લાય બાય માર્કેટ વેલ્યુ, બી નો પ્રોડક્શન મલ્ટીપ્લાય બાય માર્કેટ વેલ્યુ, સી નો પ્રોડક્શન મલ્ટીપ્લાય બાય માર્કેટ વેલ્યુ, રાઈટ. પછી ત્રણેયનો ટોટલ થશે એટલે તમને શું મળશે? જીડીપી. ક્લિયર? હવે નેક્સ્ટ છે જીએનપી. જીએનપી એક યુઝફુલ મેથડ છે કેલ્ક્યુલેટ કરવા માટે નેશનલ ઇન્કમ, રાઈટ. પણ જીએનપીમાં શું થાય છે કે જ્યારે જીએનપી ઇઝ વાઇડર કન્સેપ્ટ ધેન જીડીપી because the earning of GNP છે એ ખાલી કેની સાથે કન્સિડર કરે છે? હોમ પ્રિમાઇસીસ સાથે. whereas જીડીપી ની સાથે પ્લસ કરો earnings from the foreign sources, right. તો તમને શું મળી જાય છે? જીએનપી. એટલે જીએનપી ની ઇક્વેશન કરવી હોય તો earning from the foreign sources, જીડીપી પ્લસ ફોરેન સોર્સિસ એટલે તમને મળશે શું મળશે? જીએનપી. અને તમે જે ફોરેન કન્ટ્રીઝને પેમેન્ટ કરો છો એ પેમેન્ટને એમાંથી ડિડક્ટ કરવામાં આવે છે એટલે તમને અમાઉન્ટ શું મળે છે? દેટ ઇઝ જીએનપી. સપોઝ કોઈ પણ કન્ટ્રીનું ટોટલ પ્રોડક્શન છે એ 20,000 છે, સે ફોર એક્ઝામ્પલ, રાઈટ. હવે ઈ પ્રોડક્શન એટલે જીડીપી ટોટલ 20,000 મળ્યું, રાઈટ. એમાંથી તમારે લોકોએ માઇનસ કરવાના ફોરેન પેમેન્ટ્સ. હવે ફોરેન પેમેન્ટ્સને તમે માઇનસ કરશો અને પ્લસ શું કરો છો? તો ફોરેનમાંથી જે ઇન્કમ જનરેટ થઈ હોય છે એને પ્લસ કરો છો એટલે તમને જીએનપી મળી જાય છે. નેક્સ્ટ છે એનએનપી. Its size is smaller than GNP because the amount remains after deducting the depreciation of capital sources. હવે આમાં શું છે? તો જીએનપી માંથી માઇનસ કરો છો ડેપ્રિસિએશન એટલે તમને શું મળશે? એનએનપી મીન્સ નેટ નેશનલ પ્રોડક્શન. એટલે આપણે કહી શકીએ કે નેટ નેશનલ પ્રોડક્શન મીન્સ ટોટલ કન્ઝપ્શન વેલ્યુ પ્લસ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એની અંદર બે આવે છે, ઇન રિલેશન ટુ માર્કેટ પ્રાઇસ અને ઇન રિલેશન ટુ પ્રોડક્શન સોર્સિસ. માર્કેટ પ્રાઇસમાં તમારે કન્સિડર કરવાની છે માર્કેટ પ્રાઇસને ધ્યાનમાં રાખીને, whereas in relation to the valuation of
પ્રોડક્શન સોર્સિસ એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે ફેક્ટર્સ કોસ્ટ ને. ઓકે, પછી આવે છે personal income. Personal income is obtained by deducting corporate taxes and payment made for the social securities provisions from national income and adding to its government transfer payment, business transfer payment and net interest paid by the government. એટલે આપણે ઇન્કમ પર્સનલ ઇન્કમની ઇક્વેશન કેવી હોય તો સિમ્પલ ટર્મ્સમાં કહેશું કે પર્સનલ ઇન્કમ ઇઝ ઇક્વલ્સ ટુ નેશનલ ઇન્કમ માઇનસ તમે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ ઓફ કોર્પોરેશન અને માઇનસ શું કરો છો તો પેમેન્ટ ફોર સોશિયલ સિક્યુરિટીઝ. બરાબર, એટલે તમને શું મળશે પર્સનલ ઇન્કમ. પછી આવે છે ડિસ્પોઝેબલ ઇન્કમ. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે શું કે ભાઈ પર્સનલ ઇન્કમ છે એને પર્સનલ ઇન્કમ છે એને માઇનસ કરવાના ડાયરેક્ટ ટેક્સીસ, જે પણ ડાયરેક્ટ ટેક્સીસ તમે આપો છો એ બધા ડાયરેક્ટ ટેક્સીસને તમે ડિડક્ટ કરો છો એટલે તમને મળશે ડિસ્પોઝેબલ ઇન્કમ. મની ઓર ફિનાન્શિયલ ઇન્કમ. મની ઓર ફિનાન્શિયલ ઇન્કમમાં શું આવશે કે જ્યારે તમે નેશનલ પ્રોડક્ટ કેલ્ક્યુલેટ કરો છો કરંટ રેટ્સ ઉપર, રાઈટ, હાલમાં જે ભાવ હાલતો હોય એના ઉપર તમે કેલ્ક્યુલેટ કરો છો તો એને શું કહેવાશે ફિનાન્શિયલ ઇન્કમ. રિયલ નેશનલ ઇન્કમ. રિયલ નેશનલ ઇન્કમ એટલે કે ભાઈ તમે નેશનલ પ્રોડક્શનને તમે કેલ્ક્યુલેટ કરો છો એટ ધ રેટ ઓફ સર્ટન યર, કોઈ પણ સ્પેસિફિક યરનું રેટને કન્સિડર કરો છો તો એ તમને રિયલ નેશનલ પ્રોડક્ટ દેખાડશે. દેન પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ એટલે સિમ્પલ કે ભાઈ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી ડિવાઇડેડ બાય પોપ્યુલેશન, ધ પોપ્યુલેશન ઓફ અ કન્ટ્રી, એટ નંબર ઓફ પીપલ જેટલા પોપ્યુલેટ રિસાઇડ કરતા હોય એને તમે કેલ્ક્યુલેટ કરો છો એટલે તમને શું મળશે પર કેપિટા ઇન્કમ. તો આ બધી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ્સ કે ડેફિનેશન્સ કયો નેશનલ ઇન્કમની એની અંદર આવી જાય છે, રાઈટ. વેન યુ આર આસ્ક રિગાર્ડિંગ નેશનલ ઇન્કમ, રાઈટ, એના ટ્રેન્ડ્સ પૂછ્યા હોય ત્યારે આ ડેફિનેશન બ્રીફમાં લખવાની રહેશે, જે મેઇન પાર્ટ હોય એ જે મેં તમને એક્સપ્લેન કર્યું છે યુ કેન રાઇટ ધેટ મચ ઓલ્સો. ઓકે, પછી તમારે સ્ટાર્ટ કરવાનું રિસન્ટ ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. આ ડેટા યાદ રાખવા જરૂરી છે, રાઈટ. પહેલામાં તમે જોશો કરંટ પ્રાઇસ નેટ નેશનલ પ્રોડક્શન એટલે એનએનપી એટ અ કરંટ પ્રાઇસ. પછી નેટ પર કેપિટા ઇન્કમ કેટલું થાય છે. પછી કોન્સ્ટન્ટ પ્રાઇસમાં તમે જુઓ છો, રાઈટ, કોઈ પણ યરને બેઝ યર તરીકે લ્યો હોય અને કોન્સ્ટન્ટ પ્રાઇસ તમે કેલ્ક્યુલેટ કરો છો. સે ફોર એક્ઝામ્પલ 2004 એન્ડ 2005 ને પ્રાઇસને આપણે બેઝ યર તરીકે લીધો છે ઇન યોર બુક, રાઈટ. પછી એનએન નેટ પર કેપિટા ઇન્કમ 2004 એન્ડ 5 ના કન્સિડરેશનમાં જોવા મળે છે. ઇન્ડિયન ઇકોનોમીને પ્રોગ્રેસ ઘણું બધું મળ્યું છે નેશનલ ઇન્કમમાં અને પર કેપિટા ઇન્કમમાં, રાઈટ. ડેવલપિંગ સ્ટેજ ઉપર છે અને હજુ એ ડેવલપ થાય છે દર વર્ષે, રાઈટ. એના પ્રૂફ કરવા માટે આ ડેટા તમને આપેલા છે જે દેખાડે છે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. This shows the rapid progress. તમારી બુકમાં 4 મેઇન પોઈન્ટ છે, યુ હેવ ટુ અંડરલાઇન ઇટ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ છે એને હાઇલાઇટ કરવા માટે હેડિંગ્સ આપી દો. પહેલા તમે વાત કરો છો નેટ નેશનલ ઇન્કમ, રાઈટ, એટ ધ કરંટ પ્રાઇઝીસ. એટલે કેની વાત થાય છે આની વાત થાય છે, રાઈટ. નેશનલ ઇન્કમ એટ અ કરંટ પ્રાઇઝીસ. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા 9464 હતું, પછી એટ ધ એન્ડ 91,71,045 કરોડ તમને જોવા મળે છે. મીન્સ there is a continuous and increasing trends in the net national income in current prices. કરંટ પ્રાઇઝીસમાં તો તમને કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝિંગ દેખાડે છે.
હવે એનું કન્ક્લુઝન લખશું. આ ઇન્કમને આપણે ઇન્કમ ન કહી શકીએ બીકોઝ ઇટ ડઝ નોટ શો રિયલ પિક્ચર. રિયલ પિક્ચર નથી દેખાડતું કારણ કે પ્રાઇસ રાઇઝ અને ઇન્ફ્લેશન ફેક્ટર છે એ આમાં કન્સિડર કરવામાં આવ્યો નથી, રાઈટ. આ વધારો છે જે ભાવમાં, રાઈટ, એનએનપીમાં, that is due to price rise and inflation. એટલે એ નેસેસરી છે કે રિમૂવ કરીએ આપણે પ્રાઇસ રાઇઝ એન્ડ ઇન્ફ્લેશન ટુ નો ધ રિયલ પિક્ચર, રાઈટ. એના માટે આપણે ટ્રાય કરીએ છીએ 2004 એન્ડ 5 ના ડેટાઝ ઉપરથી બાય કીપિંગ ધેટ પ્રાઇસ કોન્સ્ટન્ટ. સેકન્ડમાં અંડરલાઈન કરો ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ ઓન ધ બેઝિસ ઓફ 2004 એન્ડ 5 પ્રાઇઝીસ. 4 એન્ડ 5 ના પ્રાઇઝીસ ઉપર આપણે એનએનપી જોઈએ છીએ. તો યુ કેન સી કે ભાઈ પહેલા વર્ષમાં કેટલું છે, પહેલા વર્ષમાં 2,55,405 crores છે. પછી ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ 49,20,183, સોરી 49,20,183 જુઓ છો ઇન્ક્રીઝિંગ. હવે આ છે એ રિયલ પિક્ચર દેખાડે છે. શું કામે? કારણ કે આપણે અહીંયા કોન્સ્ટન્ટ પ્રાઇસ શું લીધી છે, તો 2004 અને 5 નું યરની કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી છે, રાઈટ. હવે આપણે આ બેને કમ્પેર કરીશું, કરંટ પ્રાઇસ અને કોન્સ્ટન્ટ પ્રાઇસ. એટલે થર્ડ પોઈન્ટ શું કહે છે, કમ્પેરિઝન ઓફ નેટ નેશનલ ઇન્કમ એટ કરંટ પ્રાઇસીસ વિથ પ્રાઇસીસ એટ 2004 એન્ડ 5. ઇન્કમને આપણે કમ્પેર કરીએ છીએ, રાઈટ. હવે પહેલા આપણે કરીએ છીએ ઇન્કમને કમ્પેર, તો દર વર્ષની ઇન્કમ વધારે દેખાડે છે, રાઈટ. અહીંયા જોવો અને અહીંયા જુઓ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. હવે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે તો એ શું દેખાડે છે, રિયલ પિક્ચર દેખાડે છે? નો, કારણ કે અહીંયા પ્રાઇસ ફેક્ટર છે ઇન્ફ્લેશન અને પ્રાઇસ રાઇઝના કારણે રિયલ પિક્ચર નથી જોવું પડતું. પણ અહીંયા આપણે બેઝ યર લીધો છે કોન્સ્ટન્ટ યર 2004 એન્ડ 5, તો તમને આ ટ્રુ પિક્ચર દેખાડશે, રાઈટ. આમાં ઇન્ક્રીઝિંગ છે અને ઇટ શોઝ ધ ટ્રુ એન્ડ રિયલ પિક્ચર. હવે આપણે જોશું ટ્રેન્ડ્સ ઓફ પર કેપિટા ઇન્કમ માં, રાઈટ. આ બે જોયું આપણે. તો આ શું કામ નથી દેખાડતું રિયલ? યસ, ઇન્ફ્લેશન અને પ્રાઇસ રાઇઝ છે એટલે, રાઈટ. ये આપણે ફોર્થ પોઈન્ટ પહેલા સ્ટડી કરી લીધો. થર્ડ રહી ગયો, રાઈટ. નેટ નેશનલ ઇન્કમ કરંટ પ્રાઇસીસ વિથ કોન્સ્ટન્ટ પ્રાઇસ. હવે આ બેને કમ્પેર કરે છે, કરંટ અને કોન્સ્ટન્ટ. તો એ બેમાં તમે ઇન્ક્રીઝિંગ જોવો છો. પાછું એમાં ઈને જ વસ્તુ રિપીટ કરવાનું છે, બટ ધીસ ડઝ નોટ શોઝ એન actual increase, right? Whereas this shows an actual increase. તો અહીંયા તમારું રિસન્ટ ટ્રેન્ડ્સ ઓફ નેટ નેશનલ ઇન્કમ છે એ કમ્પ્લીટ થાય છે. એમાં આપણે કન્ક્લુડ કરી શકીએ ફ્રોમ ધ above explanation, means discussed explanation, we can conclude that national gross income and per capita income should be brought in relation with the current price rise only by the way we can get actual situation of both national income and per capita income. Okay. Next topic આપણે next session માં કરશું. Thank you and have a nice time.